સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતી એક શ્રમજીવી મહિલા સાથે 3 અલગ વ્યક્તિઓએ એકજૂથ થઈને પ્લોટ ખરીદવાના મુદ્દેથી તેમની સાથે વિશ્વાસઘાત કરી ફરાર થઈ ગયા હતા। સુરતના ડિંડોલી વિસ્તારમાં વધુ એક છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં ખરવાસા રોડ પાસે જલારામ નગરમાં રહેતા સંજીવની પ્રેમરાજગીરી બાબુગીરી બાવાની પત્ની જે ઘરકામ કરી પોતાના પરિવાર સાથે રહે છે, તેમની પાસેથી 3 અલગ વ્યક્તિઓએ એક સમ થઈને તેમને પ્લોટ આપવા તથા નવા પ્લોટની ખરીદીની તેમની આવક ચાલુ કરવાના મુદ્દેથી તેમને વિશ્વાસમાં લઈ તેમને લોભામણી લાલચો આપી નવસારી તથા જલાલપોર ગામમાં તેમને પ્લોટ આપવાનું કહી બનાવટી દસ્તાવેજો તથા વેચાણ કરાકા સ્ટેમ્પ પેપરો બનાવી તેમની પાસેથી પ્લેટના મુદ્દેથી 1,75,000 રૂપિયા લઈ તેમની સાથે વિશ્વાસઘાત કરી તેમને પ્લોટ નહીં આપી ત્યાંથી ફરાર થઈ ગયા હતા। બનાવ અંગે પ્રેમરાજગીરીના પત્નીએ ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ધમધમાટ શરૂ કર્યા છે। કેમેરામેન દિવેશ પરમાર સાથે પરવીન પઠાણ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, સુરત।